હેલો સ્ટુડન્ટ્સ, આપણે છેલ્લા લેક્ચરમાં HI/HO બરાબર એન અવલોકનકાર છેદમાં એન વસ્તુ એને રિલેટેડ ઘણા બધા દાખલા છે એ જોયા છે. એટલે આપણે એ કન્સેપ્ટ છે એ આપણા મગજમાં પરફેક્ટ બેસી ગયો છે. એના પછી મેં એક થિયરી કીધી હતી. થિયરી હતી પૂર્ણ આંતરિક પરાવર્તન. તો હું સેજ તમને એ થિયરીનું રિપીટેશન કરાવું, અગત્યની માહિતી થોડી આપું અને પછી એ થિયરીના આપણે દાખલા ઉપર આજે જોવું છે. સૌથી પહેલાં આપણે કાલે જે વાત કરી હતી એમાં પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારે થાય તો તમને ખબર હોય કે ભાઈ જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. તમે અહીંયાથી કોઈ પ્રકાશને સીધો સપાટી ઉપર લંબ રૂપે આપાત કરો તો એ સીધો પસાર થઈ જાય, એમાં કાંઈ ફેરફાર થાય નહીં. ઓકે, એ સીધો પસાર થઈ જાય. હવે જો એને તમે કોઈ બીજા બિંદુ ઉપર સપોઝ અહીંયા તમે આપાત કરો તો એ આપાત આમ થશે, આવી રીતે આપાત થાય. અહીંયા જે ખૂણો બને એ આય હોય. હવે આ કિરણ ઘટમાંથી પાતળામાં જાય એટલે લંબથી દૂર જાય. આ ખૂણો છે એ વક્રીભૂત કિરણ છે. તમને ખબર છે કે તમે જેમ જેમ દૂર આપાત કરતા જાઓ એમ આય વધતો જાય. આય વધે એટલે વક્રીભૂત કોણ આર વધે. વક્રીભૂત કોણ આર વધે એટલે આ વક્રીભૂત કિરણ છે એ સપાટી તરફ આવતું જાય. હવે બધું હું નથી દોરતો, પણ એક સમય એવો આવશે કે વક્રીભૂત કિરણ સપાટી તરફ આવતું જાય છે જેમ આપાત કોણ વધે ત્યારે. એક સમય આપાત કોણ એટલો બધો વધી જશે કે વક્રીભૂત કિરણ છે એ સપાટીને સમાંતર બની જાય. એ વખતે જે આપાત કોણ આય હોય એને ક્રાંતિકોણ IC કહેવાય, બરાબર. અને આ જે ખૂણો છે એને 90 ડિગ્રી વક્રીભૂત કોણ થાય. એટલે વક્રીભૂત કિરણ સપાટીને સમાંતર બને અથવા વક્રીભૂત કોણ છે એ 90 ડિગ્રી હોય. એથી જો તમે દૂર કિરણ આપાત કરો હોય, એથી દૂર કિરણ આપાત કરવું હોય તો આપણે આવી રીતનો ટોપિક બને કે અહીંયા હું કિરણ આપાત કરું તો હવે આ ખૂણો છે ને I ઇઝ ગ્રેટર દેન IC થાય. ક્રાંતિકોણ કરતાં મોટો થાય. ક્રાંતિકોણ કરતાં મોટો થાય એટલે આ કિરણ છે એ બહાર ન જાય, અંદર ને અંદર આવે. અને અંદર ને અંદર આવે એટલે આ કિરણ છે એ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે. આપણો કન્સેપ્ટ છે. ક્રાંતિકોણ કરતાં ખૂણો સહેજ વધે એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. આ માધ્યમના વક્રીભવનાંકને આપણે N1 કહીએ અને બહાર હવાનું માધ્યમ હોય એને આપણે N2 કહીએ. તો ક્રાંતિકોણનું આપણી પાસે સૂત્ર છે. આ ખાસ અગત્યનું સૂત્ર છે કે sin C બરાબર બહારનો વક્રીભવનાંક પહેલાં લેવાનો એટલે N2 છેદમાં આ માધ્યમનો વક્રીભવનાંક N1. આ ખાસ યાદ રાખવાનું છે. તો sin C ઇક્વલ ટુ બહારનો વક્રીભવનાંક N2, બહાર છે ને હવાનું માધ્યમ એટલે N2ની કિંમત આપણે 1 લઈએ છીએ મોટા ભાગે. તો 1/n આવું લખશું, પણ યાદ રાખજો 1 ન હોય, બહાર પાણી હોય તો ઉપર 1.33 આવે. તો C બરાબર આપણી પાસે સૂત્ર મળ્યું sin ઇન્વર્સ 1/n. આપણે સૂત્ર છેલ્લે મેળવ્યું છે. તો ક્રાંતિકોણ માટે sin C બરાબર બહારનો વક્રીભવનાંક છેદમાં એ માધ્યમનો પોતાનો વક્રીભવનાંક. હવે મારે જે તમને મિત્રો વાત કરવી છે અત્યારે એ ખૂબ અગત્યની વસ્તુ એ છે કે થોડુંક મારે તમને એ સમજાવવું છે કે જે એક્સ્ટ્રા પોઈન્ટ છે જે તમને JEE કે નીટ માટે MCQમાં ઉપયોગી થઈ શકે. એટલે આ છે ને સેજ તમે તમારા મોડ્યુલમાં નોટ કરી લેજો, બરાબર. પૂર્ણ આંતરિક પરાવર્તન માટે 2-3 મુદ્દા મારે તમને કહેવા છે. ચાલો, પહેલો મુદ્દો મારે તમને એ કહેવું છે કે દરેક રંગને જુદી જુદી તરંગ લંબાઈ હોય. હવે આવું ક્યારેક જ આવશે એટલે તમારે મેઇન તો આ જ કન્સેપ્ટ યાદ રાખવાનો છે. હવે જે હું કહું છું એ બધા રેર કેસના પ્રશ્નો છે, ક્યારેક હોય તો આપણને ખબર પડવી જોઈએ. દરેક રંગને જુદી જુદી તરંગ લંબાઈ હોય. તરંગ લંબાઈ છે ને એ વક્રીભવનાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો કાચનો સ્લેબ હોય ને, દરેક રંગ માટે કાચના સ્લેબનો વક્રીભવનાંક અલગ અલગ હોય, પણ આપણે જનરલી 1.5 લઈએ છીએ. પણ તમે યાદ રાખજો દરેક રંગ માટે જુદું હોય, પણ એવું આપણે ક્યારેક જ આવશે, ક્યારેક, બહુ રેર કેસમાં. એટલે એને બહુ મગજમાં કાયમ નથી લેવાનું. કાયમ તો તમારે એવું જ કહેવાનું કે માધ્યમનો વક્રીભવનાંક N1 બરાબર 1.5 હોય તો 1.5 છે એવું જ રાખવાનું. પણ દરેક રંગ માટે 1.5 ન હોય, થોડો ઘણો ફેરફાર હોય, કારણ કે દરેક રંગની તરંગ લંબાઈ જુદી જુદી હોય. પણ એ આપણે બહુ રેર કેસમાં યાદ રાખવાનું છે. ફરીથી કહું છું, ઓકે. કોઈ પણ રંગની તરંગ લંબાઈ છે એ વક્રીભવનાંકના વ્યસ્ત સંબંધમાં છે. હવે તમને ખબર છે
કે ક્રાંતિકોણ સી છે એ પણ વક્રી ભવનાંકના વ્યસ્ત સંબંધમાં છે. ક્રાંતિકોણ સી છે એ પણ વક્રી ભવનાંકના વ્યસ્ત સંબંધમાં છે. આ બે વક્રી ભવનાંકના વ્યસ્ત સંબંધમાં છે તો તમને ખબર પડે કે આ વક્રી ભવનાંકના વ્યસ્ત સંબંધમાં આ વક્રી ભવનાંકના વ્યસ્ત સંબંધમાં તો દરેક તરંગ લંબાઈ છે એ ક્રાંતિકોણના સમપ્રમાણમાં થાય, કારણ કે આ વધે તા ઘટે, આ વધે તા ઘટે, પણ આ બે છે એ એનના વ્યસ્ત પ્રમાણમાં છે. એને આધારે તમે એવું લખી શકો તો લેમ્બડા ઇઝ પ્રપોઝનલ સી, બે માટે સરખું થઈ જાય. તો લેમ્બડા છે એ વક્રી ભવનાંકના ક્રાંતિકોણ સી એટલે ક્રાંતિકોણ, એને આપણે આઈસી કહીએ છીએ. એટલે અહીંયા હું આઈસી લખું, તમને એમ ન થાય કે શું કીધું, અહીંયા હું સી લખ્યું છે પણ એ જૂની ટેક્સ્ટ બુકમાં આપણે સી કહેતા, અત્યારે આઈસી આપ્યું છે એટલે આઈસી. ક્યારેક હું સી લખી નાખું ક્રાંતિકોણ સી સમજજો, જેને આપણે આઈસી કહીએ. ઓકે, આઈસીના સમપ્રમાણમાં હોય, પહેલી વસ્તુ. ચાલો બીજો મુદ્દો. તમને ખબર છે કે દરેક રંગની તરંગ લંબાઈ છે એ જુદી જુદી હોય. તો લાલની તરંગ લંબાઈ છે ને એ સૌથી વધારે હોય અને જાંબલી વાયોલેટની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય. તો લેમ્બડા આર ઇઝ ગ્રેટર ધેન લેમ્બડા બી. જો તરંગ લંબાઈ રાતાની તરંગ લંબાઈ સૌથી વધારે હોય, વાયોલેટની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય, તો આ બે સમપ્રમાણમાં છે. એટલે તમે એવું કહી શકો કે લાલ રંગ માટે ક્રાંતિકોણ ICR લાલ માટે અને IC વાયોલેટ જાંબલી માટે. તો આ તરંગ લંબાઈ વધારે છે, તરંગ લંબાઈ અને ક્રાંતિકોણને સમપ્રમાણનો સંબંધ છે. તો રાતા રંગ માટે ક્રાંતિકોણ વધારે હશે. પછી જાની વાલી પીનારા ક્રમમાં જાઓ, એમાં છેલ્લો રાતો રંગ આવે તો રાતાની ક્રાંતિકોણ સૌથી વધારે. એટલે તમારે આ સિક્વન્સમાં ચાલવું પડે. ક્યારેક MCQ પૂછાય. બરાબર, તમે જેમ આમ નીચે જાઓ એમ તરંગ લંબાઈ છે એ વધે. તરંગ લંબાઈ વધે એટલે ક્રાંતિકોણ છે એ પણ વધે, કારણ કે ક્રાંતિકોણને તરંગ લંબાઈને સમપ્રમાણતાનો સંબંધ છે. તો આને આધારે તમે કહી શકો જાંબલી કરતાં નીલા રંગનો ક્રાંતિકોણ વધારે, નીલા કરતાં વાદળીનો વધારે, વાદળી કરતાં લીલાનો, લીલા કરતાં પીળાનો, પીળા કરતાં નારંગીનો, નારંગી કરતાં રાતા રંગનો. એટલે મેં અહીંયા લખ્યું છે. તો આ એક છે ને ખાસ તમે યાદ રાખી લેજો. ચલો, ત્રીજો મારે તમને એક મુદ્દો કહેવો છે કે કોઈ પણ માધ્યમનું તાપમાન વધે. આ બધા રેર કેસના પ્રશ્નો છો ભાઈ. કોઈ પણ માધ્યમનું તાપમાન વધે તો યાદ રાખો, તાપમાન વધે ને એટલે એ માધ્યમ પાતળું બને. દાખલા તરીકે હું તમને એવું કહું કે આપણી પાસે હવા હોય, એ હવાને તમે ગરમ કરો ને તો હવા પાતળી બને. તો કોઈ પણ માધ્યમનું તાપમાન વધે એમ માધ્યમ પાતળું બને. માધ્યમ પાતળું બને એટલે વક્રી ભવનાંક n જે હોય n એ ઘટે. એ માધ્યમનો વક્રી ભવનાંક ઘટે, કારણ કે માધ્યમ પાતળું બન્યું. મિત્રો, માધ્યમ પાતળું બને છે એટલે વક્રી ભવનાંક ઘટે છે. વક્રી ભવનાંક ઘટે, પણ તમને ખબર છે કે અહીંયા મેં કીધું છે ક્રાંતિકોણ IC ઇઝ પ્રપોઝનલ 1/n. તમને એમ થાય કે 1/n કેમ કર્યું? તો તમે યાદ રાખો, સાઇન IC છે. જો IC તમે સાઇનને ધ્યાનમાં ન લો તો IC ઇઝ પ્રપોઝનલ 1/n થાય, એટલા માટે. તો અહીંયા તમને ખબર પડી કે આ સૂત્ર મુજબ જો કોઈનું તાપમાન વધે તો વક્રી ભવનાંક ઘટે. અને મિત્રો, વક્રી ભવનાંક ઘટે તો ક્રાંતિકોણ IC જે છે એ વધે. તો અહીંયા આપણે લખી શકીએ કે IC વધે, વક્રી ભવનાંક વધે. ઓકે, આ એક પોઈન્ટ મેં જે કીધું છે એ JEE નીટ માટે છે. હવે જે હું કહું છું ને બહુ સરસ મજાનું છે અને એ તમે યાદ રાખશો એટલે તમારે MCQ છે ને, હું તમને એવું કહું કે MCQ છે ને તરત જ સોલ્વ થઈ જશે. બહુ સરસ મજાનો પ્રશ્ન. જુઓ કેવા પ્રશ્નો પૂછે છે. અહીંયા પાણી હોય, આ પાણીની અંદર મિત્રો નીચે એક માછલી છે. માછલી અહીંયા તળિયે છે. માછલી છે એ સપાટીથી h જેટલી ઊંડાઈએ આવેલી છે. કેટલી ઊંડાઈ આવેલી છે? h જેટલી. માછલી જ્યારે ઉપર જોવે ને આમ, ત્યારે માછલી અમુક સર્કલના અમુક ત્રિજ્યાના સર્કલમાં, અમુક ત્રિજ્યાના વર્તુળમાં જ જોઈ શકે. આ યાદ રાખજો. એ વર્તુળની બહાર કોઈ વસ્તુ હોય ને તો માછલી ન જોઈ શકે. હવે એવું નથી કે ત્યાં માછલી જોઈ, કદાચ આપણે અહીંયા ઊભા હોઈને આમ જોઈએ ને તો એવું જ થાય કે આપણી ઉપર એક સર્કલ બને. હવે એ સર્કલ જે બને છે એની અંદર કોઈ વસ્તુ હોય ને તો આને દેખાય, એની બહાર વસ્તુ હોય ને તો ન દેખાય. તો હવે જુઓ જ જોઈએ આવું ક્યારે થાય કે સર્કલ કેમ બનાવવું એ આપણને કેમ ખબર પડે. તો દાખલા તરીકે હું તમને એવું કહું કે અહીંયા મેં લંબ દોર્યો છે.
આપણે થોડું ઊંધું વિચારીએ કે અહીંયાથી કિરણ આમ આવે, સમાંતર કિરણ, ઊંધું વિચારું જુઓ, તો એનો મતલબ એમ છે કે અહીંયા કોઈ વસ્તુ હોય ને, અહીંયા ધારો કે કોઈ એક વૃક્ષ હોય, તો એ વૃક્ષ ત્યારે જોઈ શકે વૃક્ષમાંથી આવતું કિરણ આમ વક્રીભવન પામી અને એની આંખમાં પ્રવેશે. તમને ખબર છે કે આ પાતળામાંથી ઉપરથી આવે એટલે હવામાંથી પાણીમાં જાય છે, એટલે પાતળામાંથી ઘટમાં જાય છે, એટલે લંબ તરફ આવે, આની આંખમાં પ્રવેશે. ચાલો, આવું નવું મારે તમને બીજું એક કહેવું છે કે અહીંયા સપોઝ કોઈ એક વૃક્ષ છે. આ વૃક્ષ જો માછલીને જોવું હોય તો વૃક્ષમાંથી કોઈ પ્રકાશનું કિરણ આવે, એ કિરણ પાતળામાંથી ઘટમાં આવે છે. જુઓ, તમને એમ થાય કે આ તો પાણી ઉપર છે પણ ઉપર હવામાંથી આવે છે, વિચાર. પાતળામાંથી ઘટમાં આવે એટલે લંબ તરફ આવે, એટલે આમ આવે. તો અત્યારે માછલી છે ને એ આ બે વૃક્ષ નહીં જોઈ શકે અને એની વચ્ચે જે હોય એ નહીં જોઈ શકે. વચ્ચે જે હોય એને જોઈ શકે એટલે તમને ખબર પડે કે વચ્ચે એક સર્કલ બને. આમ આ એક સર્કલ બને. આ સર્કલમાં જે કાંઈ વસ્તુ હોય ને એને માછલી જોઈ શકે. બહુ સિમ્પલ વસ્તુ છે. આ સર્કલની અંદર જે કાંઈ હશે, અહીંયા હું આમ એક લાઈન દોરી દઉં. તમે પૂર્ણ આંતરિક પરાવર્તનનો કન્સેપ્ટ યાદ કરો. આમ કિરણ જાય, અહીંયા માધ્યમ બદલાઈ જતું હોય, પછી કિરણ સપાટીને સમાંતર બની જાય, તો આ ખૂણો છે ને ક્રાંતિકોણ જેટલો હોય, તમને ખબર પડે. તો એ જ આકૃતિનો અહીંયા ઉપયોગ કરો ને તો આ ક્રાંતિકોણ થાય. એ ક્રાંતિકોણ થાય એટલે આ પણ ક્રાંતિકોણ થાય. એવી જ રીતે અહીંયા ક્રાંતિકોણ બને તો અહીંયા આમ ઝેડ બને. ઝેડ એટલે યુગ્મકોણ થાય તો આઈસી બને, જેને આપણે આઈસી કહીશું. તમારી ટેક્સ્ટ બુકમાં આઈસી કીધું છે ને મને એને ખાલી સી કહેવાની ટેવ છે. ઓકે, આઈસી, અને અહીંયા આપણે લખી નાખીએ આઈસી. આવી આપણી આકૃતિ બની ગઈ. ઓકે, આકૃતિ આવી બની. હવે તમને આમાં 3 પ્રશ્ન પૂછે. બહુ અગત્યના 3 પ્રશ્ન છે. હું અહીંયા બોર્ડમાં લખું છું, તમે યાદ રાખી લેજો. ચલો, પહેલું તમને એવું પૂછે કે ભાઈ માછલી કેટલા કોણની વચ્ચે જોઈ શકે? ચલો, માછલી કેટલા કોણની વચ્ચે જોઈ શકે? તો તમને ખબર છે માછલી છે આટલા વિસ્તારમાં જોઈ શકે. આટલા વિસ્તારમાં જોઈ શકે એટલે આઈસી 2 વખત છે. આઈસી 2 વખત છે એટલે તમે લખી શકો કે ડબલ ક્રાંતિકોણ જેટલો વિસ્તાર હોય એટલા એંગલમાં જોઈ શકે આઈસી પણ 2 વખત. બરાબર? ઓકે, એના પછી બીજો પ્રશ્ન એવો પૂછી શકે કે માછલી કેટલી ત્રિજ્યાના સર્કલમાં જોઈ શકે? માછલી કેટલી ત્રિજ્યાના વર્તુળમાં જોઈ શકે? ચલો, માછલી કેટલી ત્રિજ્યાના વર્તુળમાં જોઈ શકે? એક વખત આકૃતિ ઉપર બરાબર આવી જાઓ એટલે હું તમને એ ફટાફટ સમજાવી દઉં. ધારો કે આ માછલી છે, એ આ જે સર્કલમાં જોવે છે, અરે આખી આકૃતિ ઓલી થઈ ગઈ. બરાબર, અહીંયાથી હવે વૃક્ષને બધું ફરથી નથી દોરતો. ચલો, માછલી આ ત્રિજ્યાના સર્કલમાં જોઈ શકે. તો માછલી જે સર્કલમાં જોઈ શકે એને આપણે આર કહી દઈએ. આ જે ઊંડાઈ છે એ પાણી અહીંયાથી શરૂ થાય અહીંયા સુધી છે તો એ એચ છે. અહીંયા બાજુ મેં લખ્યું છે. આનો વક્રીભવનાંક ધારો કે એન છે. કોનો? પાણીનો. બહાર હવાનું માધ્યમ છે એવું વિચાર લેવો. તો માછલી કેટલી ત્રિજ્યાના સર્કલમાં જોઈ શકે? તો માછલી જે ત્રિજ્યાના સર્કલમાં જોઈ શકે છે એ ત્રિજ્યા આર બરાબર, આપણું સૂત્ર થાય આર બરાબર એચ અપોન એચ એટલે પાણી કેટલું સપાટીથી ઊંડું છે, એચ અપોન √ n². n એટલે પાણીનો વક્રીભવનાંક -1. આ સૂત્ર છે ને એવરગ્રીન સૂત્ર છે. હવે જ્યારે જરૂર પડશે ને ત્યારે હું આ સૂત્ર લખી નાખીશ. આ માછલીનું મેં ઉદાહરણ આપ્યું. જુઓ, ઘણા બધા પ્રશ્નો આવા બને. ચાલો, બીજું, માછલી કેટલા ક્ષેત્રફળમાં જોઈ શકે? ચલો, માછલી કેટલા ક્ષેત્રફળમાં જોઈ શકે?
તો માછલી કેટલા ક્ષેત્રફળમાં જોઈ શકે? તમને ખબર, માછલી એક સર્કલમાં જોઈ શકે છે, અને સર્કલના ક્ષેત્રફળનું સૂત્ર થાય A બરાબર પાય આર સ્ક્વેર. ચલો, પાય એમ નામ રાખો અને આર સ્ક્વેરની જગ્યાએ, આરની જગ્યાએ કિંમત મૂકી દો. એની કિંમત મૂકો એટલે h સ્ક્વેર અપોન આનો સ્ક્વેર કરો ને એટલે રૂટ નીકળી જાય n સ્ક્વેર માઇનસ 1. આટલા ત્રિજ્યાના સર્કલમાં એ જોઈ શકે. તો છે ને, તમે આટલી બાબત યાદ રાખજો ભાઈ. તો હવે આપણે ફટાફટ દાખલા ઉપર જવું છે ભાઈ. આટલા સૂત્રો મેં 3 જે માહિતી કીધી, 3 માહિતી ઉપરથી ઘણા બધા દાખલા આવશે. તો આ તમે યાદ રાખી લેશો ને તો આપણે બહુ લાંબી મેથડમાં નહીં જવું પડે. ઓકે, બીજી વસ્તુ મારે તમને એ સમજાવી છે કે ક્રાંતિકોણનું સૂત્ર યાદ રાખજો. સાઇન આઈસી બરાબર 12નો વક્રી ભવનાંક છેદમાં ઈ માધ્યમનો પોતાનો વક્રી ભવનાંક. ઓકે, આટલું તમારા મગજમાં ડન થાય તો મિત્રો હવે આપણે ફટાફટ દાખલામાં આગળ વધીએ. આટલા ટોપિકને રિલેટેડ બહુ સરસ મજાના દાખલા આપ્યા છે. આ બધો આ 3 સૂત્ર, એમાં આ સૂત્ર ખાસ યાદ રાખજો, એનો આપણે બહુ ઉપયોગ આવવાનો છે. આવી આકૃતિ બનશે, તમને ખ્યાલ આવી જશે. જ્યારે આવી આકૃતિ બને ત્યારે આપણે એ પ્રમાણે આગળ વધી જઈશું. ઓકે, જુઓ, ટેક્સ્ટ એક્સરસાઇઝ 80 સેન્ટીમીટરની 5મો દાખલો છે. 80 સેન્ટીમીટરની ઊંડાઈ સુધી પાણી ભરેલ એક ટેન્કરને તળિયે નાનો બલ્બ મૂકેલો છે. બલ્બમાંથી આવતો પ્રકાશ પાણીની સપાટીના કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવતો હશે? પાણીનો વક્રી ભવનાંક 1.33 છે. હવે છે ને, આમાં દાખલો પૂછ્યો છે એટલે આપણે થોડોક આખો ગણવો પડે. જો MCQ હોત ને તો આ તમે તરત આપણે જે હમણાં સૂત્ર કીધું એનાથી સોલ્વ થઈ શકે. અત્યારે આપણે આ દાખલો છે એ ગણતા જઈએ. બરાબર, હું બ્લેન્ક પેજ લઈ લઉં છું. રકમ સેજ આપણે યાદ રાખશું. બરાબર, બહાર આવતો પ્રકાશ, પાણીની સપાટીના કેટલા ક્ષેત્રફળમાંથી પ્રકાશ બહાર આવતો હશે? 80 સેન્ટીમીટર સુધી પાણી ભર્યું છે. ચાલો જોતા જઈએ. અહીંયા પાણી ભરેલું છે. આવી રીતે પાણી જે ભર્યું છે એ 80 સેન્ટીમીટર સુધી પાણી ભરેલું છે. હવે જુઓ, જે 80 સેન્ટીમીટર સુધી પાણી ભર્યું છે એટલે એને આપણે કહી દઈએ H બરાબર 80 સેન્ટીમીટર. 80 સેન્ટીમીટર સુધી પાણી છે. હવે અહીંયા એક બલ્બ પડ્યો છે. આ બલ્બમાંથી જે લાઇટ થાય છે એ લાઇટ, સિમ્પલ વસ્તુ એ છે કે એ ગોળ સર્કલમાં, જે માછલી ગોળ સર્કલમાં જોઈ શકે ને, એમાં આ બલ્બમાંથી જે લાઇટ બહાર જાય ને એ સર્કલમાં જ જશે. અને એ સર્કલનું ક્ષેત્રફળ કેટલું હશે એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. બરાબર, હવે એ સર્કલનું ક્ષેત્રફળ કેટલું હશે એ જાણવા માટે તમારે પહેલાં એક કામ કરવું પડે. આમાંથી એક પ્રકાશનું કિરણ આમ જાય, એ અહીંયા લંબ દોરવો પડે તો એ આમ સપાટીને સમાંતર બની જાય. પછી અહીંયા જે બીજા જે છે ને એ બધા બહાર જશે જ, પણ આની પછી જશે એ અંદર આવશે. તમને ખબર છે. એવી રીતે આ સાઈડે એવું થશે. આ સાઈડ હું પ્રકાશનું કિરણ આપાત કરું તો અહીંયા ધારો કે મુખ્ય અક્ષને સમાંતર બની ગયું, તો ત્યાં સુધીમાં કિરણો બહાર નીકળી શકશે. તો અહીંયા છે ને એક સર્કલ બની જશે મિત્રો. હા, ઓકે, ચલો, એ સર્કલ બને તો હવે તમારે ક્રાંતિકોણ વિશે જ વાત કરવી હોય તો તમે અહીંયા કહી શકો કે આ જે ખૂણો છે ને એ IC છે. એ ખૂણો IC છે એટલે અહીંયા યુગ્મ કોણ બને? તો આ ખૂણો છે એ પણ IC બનશે. તમને હમણાં મેં કીધું આ ખૂણો છે એ પણ IC બનશે. બરાબર, આ બધા ખૂણા IC બનશે. પહેલું કામ તમારે એ કરવાનું છે કે આ H મેળવી લેવાનું છે. હું બે રીતથી, આમ તો એક રીતથી અત્યારે ગણાવું છું. આ R છે ને, સર્કલની ત્રિજ્યા મેળવી લેવાની. સર્કલનું ક્ષેત્રફળ એટલે પાય R સ્ક્વેર, પણ ત્રિજ્યા મળે. ત્રિજ્યા માટે આપણે આ એક સૂત્ર છે કે R બરાબર, મેં તમને હમણાં કીધું હતું કે H/√n²-1. આ સૂત્ર મૂકશો ને, હમણાં મેં માછલીવાળું કીધું, આમાં માછલી જેવું જ થશે. પાણી, કારણ કે બલ્બમાંથી છે ને આમ જાઓ એટલે અહીંયા સુધીના કિરણો બહાર દેખાય. અહીંયા વચ્ચે જે હોય ને એથી પછી તમે જાઓ, તમને ખબર છે કે આ ખૂણો ક્રાંતિકોણ કરતાં વધી જાય. દાખલા તરીકે આમાંથી હું અહીંયા આપાત કરું તો ક્રાંતિકોણ કરતાં ખૂણો વધે એટલે કિરણ અંદર આવે, તો કિરણ બહાર જવાનું જ નથી. તો કાંઈ એમાં એવું થશે નહીં. તો મિત્રો, હવે મારે તમને જે કહેવું છે એ છે કે આ સૂત્ર મૂકો તો ઇન્સ્ટન્ટ જવાબ આવી જશે. પણ હવે એ સૂત્રથી તમે ડાયરેક્ટ દાખલો ગણો તો મને કાંઈ વાંધો નથી. આપણે એ સૂત્રથી જ ગણીએ, ભલે મોડ્યુલમાં કદાચ અલગ આપ્યું હોય. ચાલો, એ સૂત્રથી ગણશો એટલે તમને ખબર છે કે R ત્રિજ્યાના સર્કલમાં જોઈ શકે. એની ત્રિજ્યા R બરાબર H/
અંડર રૂટ, આ સૂત્ર યાદ રાખી જ લેવાનું, h અપોન અંડર રૂટ n સ્ક્વેર માઇનસ 1. ચાલો કિંમત મૂકું છું. h છે એ છે 80 સેન્ટીમીટર. ઓકે, h જે આપ્યું છે એ 80 સેન્ટીમીટર છે. ચલો એ 80 સેન્ટીમીટર તમને આપેલું છે અને છેદમાં અંડર રૂટ n સ્ક્વેર માઇનસ 1. ચાલો n સ્ક્વેર એટલે 1.33નો સ્ક્વેર માઇનસ 1. ઓકે, તો આની કેલ્ક્યુલેશન જ્યારે તમે કરશો ત્યારે તમને એનો આન્સર જે મળશે એ આપણે અત્યારે, ચાલો એક કામ કરો, અત્યારે આને આમ નામ રાખો, r બરાબર આવું આવી ગયું. હવે એ જે સર્કલમાં જોઈ શકે એનું ક્ષેત્રફળ તો બહુ સિમ્પલ છે. ક્ષેત્રફળ તો મિત્રો બહુ સિમ્પલ છે, કારણ કે ક્ષેત્રફળનું શું સૂત્ર છે? પાઈ r સ્ક્વેર. ચાલો પાઈ એટલે 3.14, r સ્ક્વેર, r એટલે આવડી આ કિંમત છે. આ કિંમત જે છે એમાં ઉપર 80 છે તો 80નો સ્ક્વેર, અને નીચે જ્યારે સ્ક્વેર કરો ને ત્યારે અંડર રૂટ છે એ નીકળી જાય એટલે 1.33નો સ્ક્વેર માઇનસ 1. તો જુઓ આપણે એની કેલ્ક્યુલેશન કરવાની છે. ઓકે, ચાલો તો આપણે આની કેલ્ક્યુલેશન જોઈએ. અહીંયા મેં કરી છે કે આ કિંમત બધી મૂકશો, પાય r સ્ક્વેર બધી કિંમત મૂકી એટલે તમારો આન્સર 26,000 સેન્ટીમીટર ક્યુબ, 26,000 25,000 સમથિંગ આવે છે આપણા મોડ્યુલમાં, પણ એ સાઇન લઈને ગણ્યું છે એટલા માટે, એટલે બે સરખું છે. એમાં 25,900 કયો કે 26,000 કયો સેન્ટીમીટર ક્યુબ છે, એટલે બહુ એમાં ફેર નહીં પડે. બરાબર, એટલે આ દાખલો આપણે આ મેથડથી ગણશું, એટલે સેટ તમે ત્યાં નોટ કરી લેજો, એટલે બહુ સિમ્પલ તરત દાખલો છે એ સોલ્વ થઈ જશે. ઓકે, તો આપણો આ દાખલો અહીંયા પૂરો થયો. એના પછી તળાવમાં એક માછલી નદીના કિનારાથી 6.3 મીટર દૂર રહેલી છે. ખાસ દાખલાને ધ્યાનથી સમજજો, અહીંયા ગણું છું. ચલો, આ નદી છે, અહીંયા કિનારો છે, કિનારા ઉપર એક વૃક્ષ છે, વૃક્ષથી માછલી થોડી દૂર છે. વૃક્ષથી માછલીનું જે અંતર છે એ અંતર તમને એ લોકોએ આપ્યું છે 6.3 મીટર દૂર છે. 6.3 મીટર દૂર એક માછલી, પણ એ નીચે પાણીમાં છે. બરાબર, અને તળિયે છે. તો આપણે જોઈ શકીએ અહીંયા તળિયે માછલી છે. તો પાણી કેટલું ઊંડું હશે, પાણીની ઊંડાઈ કેટલી હશે? પાણીની ઊંડાઈને આપણે કહી શકીએ h. ચલો h કેટલી હશે? હવે આમાં થશે શું જુઓ જોઈએ કે માછલી છે એ ઝાડને જસ્ટ જોઈ શકે. જસ્ટ એટલે પરાણે જોવે. પરાણે ત્યારે જોઈ શકે કે એમાંથી આવતું કિરણ છે એ અહીંયાથી વક્રી ભવન પામીને આમ આવતું હોય, ત્યારે એ એને જસ્ટ જોઈ શકે. એવી રીતે જોઈ શકે, એટલે આમ આવતું કિરણ આમ થાય એટલે તમને ખબર પડે કે અહીંયા ક્રાંતિકોણ આઈસી બને. ક્રાંતિકોણ આઈસી બને એટલે આપણને ખબર છે કે આ બાજુ એવું થાય, એ બાજુ એવું થાય, એટલે માછલી એક સર્કલમાં જોઈ શકે છે. એ તમને ખબર છે. તમને ખબર છે 6.3 છે, જેટલું 6.3 આ સાઈડ જોઈ શકે એટલું જ માછલી 6.3 બીજી સાઈડ જોઈ શકે. એનો મતલબ એમ થયો કે આ 6.3 છે એ તો સર્કલની ત્રિજ્યા થઈ ગઈ. તો સર્કલની ત્રિજ્યા r બરાબર 6.3 મીટર. ઓકે, એ તમને મળી ગયું. ચલો, પાણીનો વક્રી ભવનાંક આપ્યો છે 1.33, તો આ પાણીનો વક્રી ભવનાંક n બરાબર 1.33. સિમ્પલ છે. પાણી કેટલું ઊંડું હશે તો એ h તમારે મેળવવાનું છે, પાણીની ઊંડાઈ કેટલી હશે. ઓકે, તો આપણી પાસે r નું સૂત્ર છે કે r બરાબર h અપોન અંડર રૂટ n સ્ક્વેર માઇનસ 1. ઓકે, h ને તમે સૂત્રનો કરતા બનાવી દો તો h બરાબર r ઇન્ટુ અંડર રૂટ n સ્ક્વેર માઇનસ 1. ચાલો, આમાં આપણે કિંમત મૂકી દઈએ ભાઈ. ચલો, કિંમત મૂકી દો એટલે r ની કિંમત છે એ 6 છે. બરાબર, r તમને 6 આપ્યું છે, 6.3 સોરી 6.3 અંડર રૂટ n સ્ક્વેર. જુઓ, આ સૂત્રમાં h ને મેં સૂત્રનો કરતા બનાવ્યો, r તો તમારી પાસે છે. n સ્ક્વેર, n એટલે પાણીનો વક્રી ભવનાંક, તો 1.33નો સ્ક્વેર માઇનસ 1. આ તમે સૂત્રો 3 મેં કીધા ને માછલીવાળા, એ યાદ રાખશો એટલે બધા દાખલા તમે ફટાફટ સોલ્વ કરી શકશો. બરાબર,
ચલો આની ગણતરી કરશો એટલે તમારો જવાબ આવી જશે h બરાબર 5 પોઈન્ટ સમથિંગ, એટલે 5.5 આસપાસ, અથવા એમાં થોડો ઘણો ફેરફાર હશે પણ એની આસપાસ હશે. તો 5.5 મીટર જેવો આન્સર આવશે. બહુ સિમ્પલ MCQ છે. ચલો MCQ વિથ સોલ્યુશનનો 11મો MCQ હતો. હવે આગળ આપણે જોઈએ. 1.5 વક્રી ભવનાંકવાળા કાચમાંથી પ્રકાશનું કિરણ 1.3 વક્રી ભવનાંકવાળા પાણી તરફ જાય છે. આપણે પહેલાં જોઈ લઈએ આકૃતિ. અહીંયા આ કાચ છે અને એની ઉપર અહીંયા પાણી છે. તમને ખબર છે કે પાણી જે છે એનો વક્રી ભવનાંક 1.33 છે અને કાચનો વક્રી ભવનાંક છે 1.5 છે. ક્રાંતિકોણ એટલે ક્રાંતિકોણ શબ્દ આપ્યો છે. કાચનો ક્રાંતિકોણ કેટલો હશે? હવે કાચનો ક્રાંતિકોણ કીધું છે ભાઈ, કાચનો ક્રાંતિકોણ કીધું છે તો તમને ખબર છે કે ક્રાંતિકોણનું સૂત્ર છે sin c બરાબર 12નો વક્રી ભવનાંક. 12નો વક્રી ભવનાંક એટલે તમારે કાચનો ક્રાંતિકોણ જોતો તો કાચનો નહીં, એની બાર અહીંયા કોણ છે? પાણી છે. તો એ વક્રી ભવનાંક અંશમાં આવે. તમને ખબર છે n2/n1. આને આપણે n2 કહીશું, આને આપણે n1 કહીશું. ટૂંકમાં આવું n1 n2 ન યાદ રાખો ને તો યાદ રાખવાનું, કાચનો ક્રાંતિકોણ જોતો હોય તો કાચ પછી જે માધ્યમ છે એનો વક્રી ભવનાંક અંશમાં છેદમાં કાચનો વક્રી ભવનાંક 1.5 છેદમાં. બરાબર. હવે આ સાઇન સામે જાય તો c બરાબર સાઇન ઇન્વર્સ 1.33 છેદમાં 1.5. ચલો આ બેનો ભાગાકાર કરશો. c બરાબર સાઇન ઇન્વર્સ 1.33 છેદમાં 1.5 એટલે એનો જવાબ છે ને એ તમને આવશે 0.88 સમથિંગ આવશે. c બરાબર સાઇન ઇન્વર્સ 0.88 કે એવું કંઈ આવે છે. ઓકે, 0.88 સમથિંગ આવે તો આમાં શું કરવાનું છે? તમારે 8/9 કરવાનું, 1/2 કરવાનું, 2/1, આ બધાનો જવાબ મેળવી લેવાનો. 0.88 કોનો આવે છે તો તમને ખબર પડશે કે જો તમે 8/9 કરો ને તો એ 0.88 સમથિંગ આવશે. એટલે તમને ખબર પડે કે સાઇન ઇન્વર્સ 8/9 એ આપણો જવાબ હશે, કારણ કે 0.88 થશે. ચાલો એના પછી જોઈએ. પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના માટે દાખલા ખાસ યાદ રાખજો. કયા જોઈએ છીએ? MCQ વિથ સોલ્યુશન પહેલાં જોયું, પછી સેલ્ફ લર્નિંગનો આ દાખલો જોયો, સેલ્ફ લર્નિંગનો 15મો, હવે સેલ્ફ લર્નિંગનો 16મો. પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના માટે કોઈ એક માધ્યમમાંથી શૂન્ય અવકાશ તરફનો ક્રાંતિકોણ 30 ડિગ્રી છે. તો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના માટે માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો છે? બહુ વિચારતા નહીં, ખાલી તમે એવું વિચારો કે માધ્યમ અને શૂન્ય અવકાશની વચ્ચેનો ક્રાંતિકોણ 30 ડિગ્રી છે. માધ્યમ અને શૂન્ય અવકાશની વચ્ચેનો ક્રાંતિકોણ 30 ડિગ્રી છે. એનો મતલબ એવો થાય કે માધ્યમનો ક્રાંતિકોણ IC બરાબર 30 ડિગ્રી. આનો મતલબ આકૃતિ તમે વિચારો તો એવું થાય કે આ કોઈ માધ્યમ છે, બરાબર, આ કોઈ માધ્યમ છે, મીડિયમ છે, અને બહાર હવાનું માધ્યમ છે, બરાબર. અહીંયા તમે જો કોઈ લંબ દોરી દો તો જ્યારે કિરણ અહીંયાથી આમ આવે, અહીંયાથી આમ આવે ત્યારે કિરણ સપાટીને સમાંતર બને. એ વખતે જે અહીંયા ખૂણો હોય એને ક્રાંતિકોણ IC કહેવાય. આ તમને ખબર પડે છે. તો માધ્યમનો ક્રાંતિકોણ IC એ 30 ડિગ્રી થયો. ક્રાંતિકોણ 30 ડિગ્રી થયો. આપણી પાસે ક્રાંતિકોણનું સૂત્ર છે સાઇન IC બરાબર ઉપર 12નો વક્રી ભવનાંક, નીચે એ માધ્યમનો વક્રી ભવનાંક. ચલો 12 હવા છે, હવાનો વક્રી ભવનાંક 1 છેદમાં એ માધ્યમ એટલે આનો વક્રી ભવનાંક. આનો વક્રી ભવનાંક આપણને આપ્યો નથી એટલે એ આપણે અત્યારે n રહેવા દઈએ. આનો વક્રી ભવનાંક એ નથી આપ્યો. ચલો એનો વક્રી ભવનાંક નથી આપ્યો તો એ આપણે 1 રહેવા દઈએ. તો અહીંયા થઈ જશે સાઇન IC. તો તમને રકમમાં એણે કહી જ દીધું છે ક્રાંતિકોણ 30 ડિગ્રી છે. અહીંયા હું 30 ડિગ્રી મૂકી દઉં તો આ થઈ ગયું 1/n. ચલો 30 એટલે તમને ખબર પડે કે 1/2 થાય. 30 એટલે 1/2. ઓકે, સાઇન 30 એટલે 1/2 થશે. ચલો સાઇન 30 1/2 થયું. આને વ્યસ્ત કરી નાખો તો હવે તમને ખબર પડે કે n બરાબર 2 મળ્યું. મતલબ કે આ માધ્યમનો વક્રી ભવનાંક 2 મળ્યો. ભાઈ આ માધ્યમનો વક્રી ભવનાંક 2 મળ્યો, પણ એ માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો હશે એવું પૂછ્યું છે.
તો હવે આપણને ખબર છે કે ભાઈ વક્રી ભવનાંક ઉપરથી વેગ જોતો હોય તો આપણી પાસે સૂત્ર છે કે ભાઈ n બરાબર c/v. માધ્યમનો વક્રી ભવનાંક n બરાબર c/v. સો v ઇક્વલ ટુ c/n. c એટલે 3 × 10⁸. ઓકે, અપોન n. જુઓ ભાઈ, n બરાબર c/v, તો v બરાબર c/n. નિરપેક્ષ વક્રી ભવનાંકનું સૂત્ર છે તો તમને ખબર જ હોય. n ની જગ્યાએ હું 2 મૂકી દઉં તો આ 3/2 એટલે 1.5 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. 1.5 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ એ તમારો આન્સર છે. ચાલો એના પછી હીરામાં 17મો દાખલો છે. શું જોઈએ છીએ? સેલ્ફ લર્નિંગ 2A મોડ્યુલમાં એમાં 17મો દાખલો. હીરાના પૂર્ણ આંતરિક પરાવર્તન માટે ક્રાંતિકોણ. ચાલો, હીરાનો ક્રાંતિકોણ આપ્યો છે. હીરાનો ક્રાંતિકોણ તમને આપ્યો છે IC. ક્રાંતિકોણ IC બરાબર 24.5 ડિગ્રી. 24.5 ડિગ્રી. હીરાના દ્રવ્યનો વક્રી ભવનાંક કેટલો હશે? ચાલો, હીરાના દ્રવ્યનો વક્રી ભવનાંક n તમારે મેળવવાનો છે. હવે બહુ સિમ્પલ પ્રશ્ન છે, આમાં કાંઈ તમને બધાને આવડે કે ભાઈ ક્રાંતિકોણનું સૂત્ર તમને ખબર છે કે sin c sin IC બરાબર ક્રાંતિકોણ કેમ મળે? તો sin IC બરાબર 12નો વક્રી ભવનાંક છેદમાં એ માધ્યમનો વક્રી ભવનાંક. એ આપણને ખબર છે. માધ્યમ તરીકે આપણી પાસે હીરો છે. ચલો, 12 શું છે એ કાંઈ કીધું નથી આમાં રકમમાં. 12 કાંઈ ન કીધું હોય તો હવા લઈ લેવાનું. એટલે ઉપર માધ્યમની 12 હવા હશે એટલે 1. બરાબર. દાખલા તરીકે આપણે અહીંયા હીરો લઈએ તો આ હીરાનો વક્રી ભવનાંક n અને 12 કાંઈ નથી કીધું એટલે 1 હવાનો વક્રી ભવનાંક. તો હવાનો વક્રી ભવનાંક 1 છેદમાં હીરાનો પોતાનો વક્રી ભવનાંક. હીરાનો વક્રી ભવનાંક આપણને ખબર નથી, આપણે n રાખી દઈએ તો n સામે વયું જાય. તો n બરાબર 1/sin IC આવું થશે. તો આ n બરાબર 1/sin ચાલો IC છે 24.5 ડિગ્રી. હવે નેચરલ સાઇનમાં 24.5 ડિગ્રી જોવું પડે, પણ એ લોકોએ આની અંદર આપી દીધું છે કે ભાઈ સાઇન 24.5 ડિગ્રી એટલે 0.4147 થાય. તો n બરાબર 1/0.4147. ભાઈ તમારે એક વખત બધા દાખલા જોઈ લેવાના, જ્યારે વિડીયો જુઓ ત્યારે સાથે ગણતા જવાના. પછી તમે મોઢે ટ્રાય કરશો એટલે તમને તરત આઈડિયા આવવા મળશે. બીજું કાંઈ આમાં છે જ નહીં ખાસ. તો n બરાબર 1/0.4147 કરશો એટલે 2.41 આવશે. આનો આપણે ઉપયોગ પછી કરવાનો છે, પણ આની પછી થિયરીમાં આવશે હીરા માટે. હીરામાં પૂર્ણાંતરિક પરાવર્તન કેવી રીતે થાય છે, પણ અત્યારે આપણે આ દાખલો ગણ્યો. બરાબર છે. હવે હું એના પછી 18મો દાખલો ગણું છું. જોતા જાઓ. 18મા દાખલા માટે પાણી અને કાચ માટે ક્રાંતિકોણ અનુક્રમે CW અને CG છે. ચાલો, આપણી પાસે બે વસ્તુ છે, પાણી અને કાચ. તમે એક મને કયો જ જોઈએ, પાણીના વક્રી ભવનાંકને હું NW કહી દઉં અને કાચના વક્રી ભવનાંકને હું NG કહી દઉં, ગ્લાસનો વક્રી ભવનાંક. પાણી અને કાચનો વક્રી ભવનાંક જે છે એ મેં અહીંયા લખ્યા છે. હવે તમને ખબર છે કે કાચ ઘટ માધ્યમ છે. કાચ ઘટ માધ્યમ છે એટલે એનો વક્રી ભવનાંક વધારે હોય, પાણીનો વક્રી ભવનાંક ઓછો હોય. હવે કાચનો વક્રી ભવનાંક વધારે હોય તો આપણી પાસે સૂત્ર છે કે sin C બરાબર 1/n. વ્યસ્ત સંબંધ છે, બહાર રહેવાનું માધ્યમ, છેદમાં એ પોતાનું માધ્યમ. ટૂંકમાં આપણને ખબર છે કે C ઇઝ પ્રપોઝનલ 1/n. આ તમે યાદ જ રાખજો. તો ક્રાંતિકોણ છે એ વક્રી ભવનાંકનો વ્યસ્ત છે. ક્રાંતિકોણ વક્રી ભવનાંકનો વ્યસ્ત છે. તો અહીંયા હું ક્રાંતિકોણ IC અથવા તો અહીં એ લોકોએ ખાલી C જ કીધું છે. એ લોકો અહીંયા ક્રાંતિકોણ C કીધું છે, તો આપણે C જ રાખીએ. તો તમને ખબર પડે છે કે IC અથવા તો C ઇઝ પ્રપોઝનલ 1/n વક્રી ભવનાંકના વ્યસ્ત સંબંધમાં છે. વક્રી ભવનાંકના વ્યસ્ત સંબંધમાં છે તો અહીંયા હું CW લખું અને અહીંયા હું CG લખું. તો વ્યસ્ત સંબંધ છે એનો મતલબ એમ થાય કે ઉપર જે છે એની કરતાં અહીંયા નિશાની વિરુદ્ધ આવશે. વિરુદ્ધ આવશે એટલે આમ થઈ જશે. એનો મતલબ એમ થયો કે પાણીનો ક્રાંતિકોણ વધારે હશે અને કાચનો ક્રાંતિકોણ છે એ ઓછો હશે.
તો પાણીનો ક્રાંતિકોણ વધારે, કાચનો ક્રાંતિકોણ ઓછો. બહુ સિમ્પલ પ્રશ્ન છે, સાવ એક જ. શું કેમ ખબર પડી ભાઈ? પાણીનો વક્રી ભવનાંક NW, કાચનો વક્રી ભવનાંક NG, બે લખ્યા. કાચ ઘટ હોય એટલે કાચનો વક્રી ભવનાંક વધારે હોય, પાણીનો ઓછો હોય. વક્રી ભવનાંકને અને માધ્યમને વ્યસ્ત સંબંધ છે. હજી તમને કહી દઉં કે સાઇન સી, IC અથવા C બે સરખું છે. હજી મને છે ને સંતોષ નથી થતો. મને એમ થાય છે કે તમને નહીં ખબર હોય, હજી નહીં ખબર હોય. આમ તો એવું હું ખોટું માનું છું, તમને ખબર જ હોય, પણ છતાં મારા સેટિસ્ફેક્શન માટે કહી દઉં કે સાઇન IC કહું કે ખાલી C હું લખું, બધું તમે સરખું સમજજો. બરાબર અહીંયા હું આમ લખું કે N1 એટલે બહારના માધ્યમનો વક્રી ભવનાંક છેદમાં ઈ માધ્યમનો પોતાનો વક્રી ભવનાંક. ક્યારેક હું આમ લખી નાખીશ કે ભાઈ સાઇન IC બરાબર 1/n, તો તમારે એમ સમજવાનું બહાર હવા હશે એ ઓટોમેટિક સમજી જવાનું. n એટલે એ માધ્યમનો પોતાનો. આને આધારે તમને ખબર પડી IC કે C ઇઝ પ્રપોઝનલ 1/n. બરાબર? ઓકે, એના પછી આગળ જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રિઝમની સપાટી AB પર કોઈ એક પ્રકાશનું કિરણ ગુજસેટમાં પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર? પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક √3 છે. એનના કયા મર્યાદિત મૂલ્ય માટે સપાટી AC વડે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે? ચલો તમને એક કહી દઉં, અહીંયા છે ને કિરણ 90 ડિગ્રી આપાત થયું, અહીંયા 90 ડિગ્રી આપાત થઈને એમાં કાંઈ થાય નહીં, પસાર થઈ જાય. પણ જ્યારે એ બીજી સપાટી ઉપર જાય ભાઈ, ત્યારે તમારે ત્યાં એક લંબ દોરવો પડે. એ બીજી સપાટી ઉપર ગયું એટલે ત્યાં મેં એક લંબ દોર્યો. ચલો ત્યાં લંબ દોર્યો, ત્યાં આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન કરાવવાનું છે. પૂર્ણ આંતરિક પરાવર્તન ત્યારે જ થાય કે આ જે ખૂણો છે એ ક્રાંતિકોણ, આ ખૂણાને આપણે કહી દઈએ થીટા. એ થીટા જે છે એ ક્રાંતિકોણ કરતાં મોટો બનવો જોઈએ. આ યાદ રાખજો. આ જે થીટા છે અથવા તો આઈ જે કાંઈ કહ્યું એ લોકોએ આપણે આઈ કહ્યો અથવા થીટા કહ્યો, ચાલો આને થીટા કહી દો. આ ખૂણો ક્રાંતિકોણ કરતાં મોટો બને ને તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય ને બહાર આવે. જો એ ક્રાંતિકોણ કરતાં નાનો બને તો કિરણ બહાર વયું જાય. અહીંયા કીધું છે કે તમારે સપાટી વડે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બને, AC સપાટી વડે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બને તો એ અંદર આવવું જોઈએ. ચલો એ અંદર આવે તો તમને ખબર પડે કે થીટા છે એ ત્યારે જ અહીંયા જે ખૂણો બને એ ક્રાંતિકોણ કરતાં, જો ક્રાંતિકોણ જેટલો બને તો કિરણ સપાટીને સમાંતર રહે, પણ ક્રાંતિકોણ કરતાં મોટો બને તો કિરણ અંદર આવે. તો અહીંયા આપણે લખીએ પહેલાં થીટા ઇઝ ગ્રેટર દેન IC. પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટે ક્રાંતિકોણ કરતાં મોટો થવો જોઈએ. ચલો બંને બાજુ હું સાઇન વિધેય લગાવું. તો સાઇન થીટા ઇઝ ગ્રેટર દેન સાઇન IC. બધી મેથડના દાખલા એક એક વખત તમે ગણી લેશો ને પછી આવી મેથડનો બીજો દાખલો આવશે એટલે તમને ખબર પડવા માંડશે. તો સાઇન થીટા ઇઝ ગ્રેટર દેન સાઇન IC. ઓકે, બે જગ્યાએ મેં સાઇન વિધેય લગાવ્યું. હવે સાઇન IC, તો આને એમ નામ રહેવા દો કે સાઇન થીટા ઇઝ ગ્રેટર દેન સાઇન થીટા ઇઝ ગ્રેટર દેન IC. તમને ખબર છે IC એટલે શું? તો IC એટલે બહારનું જે માધ્યમ છે એનો વક્રી ભવનાંક સાઇન IC. ક્રાંતિકોણનું સૂત્ર કે સાઇન IC બરાબર બહારના માધ્યમનો વક્રી ભવનાંક N2 છેદમાં એનો પોતાનો વક્રી ભવનાંક N1. ચલો પ્રિઝમનો પોતાનો વક્રી ભવનાંક N1 બરાબર √3 છે. બહારનો વક્રી ભવનાંક ખબર નથી તો તમારે મેળવવાનો છે કે બહારનો વક્રી ભવનાંક આમાંથી કયો હોવો જોઈએ. એટલે બહારના વક્રી ભવનાંકને આપણે કહી દઈએ N2. ક્રાંતિકોણ છે ને ઘટ માધ્યમનો મળે, યાદ રાખજો. અહીંયા પાણી છે, અહીંયા પ્રિઝમ છે, એટલે ક્રાંતિકોણ પ્રિઝમનો હોય. તો ક્રાંતિકોણનું સૂત્ર છે સાઇન IC બરાબર બહારનો વક્રી ભવનાંક, બહાર છે એ પાણી છે એટલે N2 છેદમાં એ માધ્યમનો પોતાનો વક્રી ભવનાંક. ભાઈ માધ્યમનો પોતાનો વક્રી ભવનાંક √3 છે એટલે અહીંયા આપણે લખ્યું √3. ચાલો થીટા, થીટા છે ને એક તમારે ધ્યાન રાખવાનું. આવો જ્યારે જ્યારે દાખલો બને ત્યારે અહીંયા બાજુમાં અહીંયા જે ખૂણો હોય એ અહીં થીટા બનશે. આ ખાસ ક્લિયર રાખજો. અહીંયા જે ખૂણો હોય એ અહીંયા થીટા બનશે. જ્યારે કિરણ અહીંયાથી લંબ રૂપે આપાત થયું હોય ને ત્યારે અહીંયા જે ખૂણો હોય ને એ જ અહીં થીટા બને, એ યાદ રાખી લેવાનું. તો ત્યાં થીટા છે, અહીંયા 60 છે તો અહીંયા 60 બને. તો અહીંયા હું લખી નાખું સાઇન 60 ઇઝ ગ્રેટર દેન N2 એટલે પાણીનો વક્રી ભવનાંક. અને એનના કયા મૂલ્ય માટે મર્યાદિત મૂલ્ય હશે એટલે N2ની કિંમત, N2ને આ લોકો N કીધું છે, આપણે N2 કીધું છે, N2 છેદમાં √3. ઓકે ચલો સાઇન 60 એટલે √3/2
ઇઝ ગ્રેટર દેન n3 અપોન √3 સોરી n2 અથવા n કહો તોય વાંધો નથી. ચાલો n ને સામે જવા દો, આ √3 ને સામે જવા દો, √3 ઇન્ટુ √3 એટલે 3/2. અહીંયા નિશાની તો એમ નામ જ રહે n2. એનો મતલબ એમ થયો કે બહારનો માધ્યમ છે એનો વક્રી ભવનાંક 3/2 કરતાં નાનો હોવો જોઈએ. બહારના માધ્યમને આપણે n2 કીધું છે, એ લોકોએ n કીધું છે, તો આ ઓપ્શન આવશે. જુઓ આ પ્રશ્ન ઘણી બધી વખત આવશે. તમારે શું કરવાનું, જુઓ પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારે થાય, અહીંયા એન્ટર થાય ત્યારે ન થાય. યાદ રાખજો, એન્ટર થઈ ગયા પછી જ્યારે બહાર નીકળવા જાય ને એ વખતે ખૂણો ક્રાંતિકોણ કરતાં મોટો બને તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એટલે આ એક યાદ રાખવાનું કે જ્યારે બહાર અહીંયા નીકળવા જાય ત્યારે આ થીટા ઇઝ ગ્રેટર દેન આઈસી થવું જોઈએ. પછી બે બાજુ સાઇન લગાવવાના, પછી આઈસી થાય, આઈસીની જગ્યાએ બહારનો વક્રી ભવનાંક છેદમાં એ માધ્યમનો વક્રી ભવનાંક, પછી દાખલો તમારો ઇઝીલી આગળ ચાલશે. ઓકે, એના પછી જુઓ 1.6 વક્રી ભવનાંકવાળા માધ્યમ એમાંથી પ્રકાશનું એક કિરણ 1.5 વક્રી ભવનાંકવાળા માધ્યમ બીમાં જાય છે, તો માધ્યમ 1 ક્રાંતિકોણનું મૂલ્ય બહુ સિમ્પલ પૂછ્યું છે, આમાં કાંઈ છે નહીં. જુઓ આ માધ્યમ એ છે બરાબર, એનો વક્રી ભવનાંક માધ્યમ એનો વક્રી ભવનાંક એટલે એને કહી દઈએ n1 બરાબર 1.6. ત્યાંથી પ્રકાશનું કિરણ બીજા માધ્યમમાં જાય છે. બીજું માધ્યમ છે એ અહીંયા છે, આ બીજું માધ્યમ છે એ બી છે, તો પ્રકાશનું કિરણ આમાંથી આ માધ્યમમાં જાય છે. બીજો જે માધ્યમ છે એનો વક્રી ભવનાંક n2 બરાબર 1.5 છે. તમે છે ને ભાઈ એક ક્લિયર રાખજો, જે ઘટ હોય ને એનો ક્રાંતિકોણ મળે. આમાં માધ્યમ એ છે એ ઘટ છે, એનો વક્રી ભવનાંક વધારે છે એટલે એનો ક્રાંતિકોણ મળશે. તો સિમ્પલ છે કે ક્રાંતિકોણ એટલે સાઇન આઈસી બરાબર બહારના માધ્યમનો વક્રી ભવનાંક છેદમાં એનો પોતાનો, બહારનો એટલે આ ત્યાં 1.5 છે, છેદમાં એનો પોતાનો એટલે 1.6. તો આઈસી બરાબર સાઇન સામે જાય એટલે સાઇન ઇન્વર્સ 1.5 અપોન 1.6. આવું પોઈન્ટવાળું કાંઈ છે નહીં, પણ એ તો બહુ સિમ્પલ છે. ઉપર તમે 10 વડે ગુણો, નીચે 10 વડે ગુણો, તો આપણે કોઈ ફેરફાર ન કર્યો કે ઉપર 10 વડે ગુણી દો, નીચે 10 વડે ગુણી દો, તો 10 કેન્સલ થાય. એટલે આપણે ગાણિતિક રીતે કોઈ ખોટું કામ નથી કર્યું, સમજો. તો 1.5 ગુણ્યા 10 કરો એટલે 15 અને 1.6 ગુણ્યા 10 કરો એટલે 16. બે જગ્યાએ 10 વડે ગુણ્યા એટલે કોઈ ખોટું ન લાગે. તો ક્રાંતિકોણ તમને આટલો મળ્યો. ચાલો આવું કાંઈ છે જવાબ, સાઇન ઇન્વર્સ 15/16. તો આ ડી છે એ તમારો જવાબ છે. ચાલો એના પછી પ્રકાશનું કિરણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપાત થાય છે. પ્રિઝમની સપાટી પર પ્રકાશનું કિરણ લંબરૂપે આપાત થઈ હવામાં રહેલ બીજી સપાટી પરથી પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે. પરાવર્તન કોણ 45 ડિગ્રી હોય તો પ્રિઝમના દ્રવ્યના વક્રી ભવનાંક n માટે શું કહી શકાય? સેમ આ પ્રશ્ન, સેમ આવડો. એમાં બહારનો વક્રી ભવનાંક કેટલો હોય એવું પૂછ્યું, તો આમાં પ્રિઝમનો પોતાનો પૂછો. સેમ આ મેથડથી ચાલવાનું છે. ચલો એ મેથડથી ચાલવા માટે અહીંયા આકૃતિ ઉપર આવી જાઓ. અહીંયા જ્યારે કિરણ આપાત થાય ત્યારે તમારે અહીંયા લંબ દોરવો પડે. એ લંબ દોરો એટલે એ લંબને તમારે કહેવું પડે થીટા. અહીંયા સીધું આપાત થયું હોય તો સીધું પસાર થઈ જાય. પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારે થાય? લંબ રૂપે આપાત થયા સીધું પસાર થાય. જ્યારે બહાર નીકળવા જાય ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. તો અહીંયાથી જો આ કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે. આ પરાવર્તન કોણ છે? અહીંયા જે લંબ છે એની સાથે આ ખૂણો આપાત કોણ, આ પરાવર્તન કોણ. એ લોકોએ કીધું છે કે પરાવર્તન કોણ 45 છે. એ કાંઈ ન કીધું હોય ને તોય તમને ખબર પડે. મેં તમને કીધું છે એ પ્રમાણે અહીંયા 45 હોય ને એટલે આ ખૂણો આપાત થતો ખૂણો છે ને 45 છે, હમણાં મેં કીધું. ચલો પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારે થાય? કે આ થીટા છે એ ક્રાંતિકોણ કરતાં મોટો હોવો જોઈએ. સેમ હમણાં ચાલ્યા છે એ જ મેથડ, એટલે હવે મારે એમાં બહુ લપ નહીં કરું, ફટાફટ કહી દઈશ. ચલો તમે યાદ રાખો કે થીટા ઇઝ ગ્રેટર દેન આઈસી. થીટા ક્રાંતિકોણ કરતાં મોટો થવો જોઈએ. ચલો થીટો જો ક્રાંતિકોણ કરતાં મોટો થાય તો બે જગ્યાએ સાઇન વિધેય લગાવો, તો સાઇન થીટા ઇઝ ગ્રેટર દેન સાઇન આઈસી થાય. બે જગ્યાએ સાઇન વિધેય લગાવ્યું, કોઈને કંઈ તકલીફ હશે નહીં. ઓકે, પછીના પ્રશ્નમાં તમારે એ કરવાનું, સાઇન થીટા, આ થીટા કેટલો હોય, અહીંયા જે બને એટલો હોય એ યાદ રાખવાનું. ત્યાં 45 છે એટલે સાઇન 45. એ આઈનો ખૂણો ન આપ્યો હોય ને તો એણે કીધું છે કે પરાવર્તન કોણ 45 છે, તો પરાવર્તન કોણ એટલે આ પરાવર્તિત કિરણ, તો એ 45 હોય તો આપાત કોણ 45 હોય એમાંય આપણને ખબર પડે. ઇઝ ગ્રેટર દેન સાઇન આઈસી. આઈસી એટલે બહારનો વક્રી ભવનાંક છેદમાં એનો પોતાનો વક્રી ભવનાંક. ચાલો આ પ્રિઝમની બહાર કાંઈ નથી એટલે હવા હોય, તો હવાનો વક્રી ભવનાંક 1 હોય એટલે 1
છેદમાં એ પ્રિઝમનો પોતાનો વક્રી ભવનાંક, પ્રિઝમનો પોતાનો વક્રી ભવનાંક n, કારણ કે ક્રાંતિકોણ પ્રિઝમનો મળે, હવાનો ન મળે, એટલે અહીંયા આપણે લખી નાખીએ n. તો હવે આપણું સૂત્ર આવું થઈ ગયું કે sin 45 એટલે 1/√2 ઇઝ ગ્રેટર દેન 1/n. બરાબર. આને જો તમે વ્યસ્ત કરી દો તો નિશાની છે ને ચેન્જ થઈ જાય, કારણ કે આ મોટું ક્યારે હોય કે આ છેદ નાનો હોય, આ નાનો છેદ મોટો હોય. જો તમે આને વ્યસ્ત કરી દો તો n જે છે એ √2 કરતાં મોટો થાય, તો n ઇઝ ગ્રેટર દેન √2. તો તમારો જવાબ આ છે બી, n ઇઝ ગ્રેટર દેન √2. બરાબર. એના પછી આગળનો દાખલો જોઈએ. એક માછલી પાણીમાંથી ઉપર બહારની દુનિયા જુએ છે, વર્તુળાકાર ક્ષિતિજમાં છે. જો પાણીનો વક્રી ભવનાંક 4/3 હોય, ચાલો પહેલાં આપણે આકૃતિ વિચાર લઈએ. તમને હવે બધી ખબર છે કે પાણી આવી રીતે હોય, બરાબર. એમાં તળિયે માછલી છે. માછલી છે એ એક સર્કલમાં જોઈ શકે છે, એ આપણને ખબર છે. તો ધારો કે આ માછલી છે. માછલી જે સર્કલમાં જોઈ શકે એ સર્કલ આમ બનશે. હવે એ થિયરી આપણે બધી ભણી લીધી છે, તો આમ સર્કલ બનશે. એ જે સર્કલ બને એની જે રેડિયસ હોય એને આર કહેવાય, અને પાણીની જે ઊંડાઈ હોય એને આપણે એચ કહી દઈએ. આવી આકૃતિ હમણાં આપણે જોઈ છે. ચલો, આને આધારે વર્તુળની ત્રિજ્યા મેળવવાની છે. હવે આમાં થિયરી તમારે બહુ થિયરી ઉપરથી ડાયરેક્ટ સૂત્ર લખી નાખવાનું છે, મેં જે તમને એક્સ્ટ્રા કીધું છે. આર બરાબર h/√n² - 1. ચલો, h એટલે ઊંડાઈ. પાણીની ઊંડાઈ કેટલી આપેલી છે? તો પાણીની સપાટીથી માછલી 12 સેન્ટીમીટર ઊંડાઈએ છે, એટલે એ આવશે 12. બરાબર. સેન્ટીમીટર જ રાખીએ કારણ કે ઓપ્શન સેન્ટીમીટરમાં છે. છેદમાં √ n એટલે વક્રી ભવનાંક, પણ કોનો? પાણીનો. સમજો, પાણીમાં માછલી છે એટલે પાણીનો વક્રી ભવનાંક લેવાનો. હવાનો વક્રી ભવનાંક 1 હોય એ આપણે નથી લેવાનો, પાણીનો વક્રી ભવનાંક. ચલો, પાણીનો વક્રી ભવનાંક છે 4/3. એનો સ્ક્વેર કરશો એટલે 4નો વર્ગ 16 અને 3નો વર્ગ 9 ઓછા 1. તો આ થઈ ગયું 12/16 માંથી 9 જાય એટલે વચ્ચે 7. બરાબર. એટલે આવું આવશે કે √7/9. હવે આ 12 એમ નામ રાખો, છેદમાં 7નું વર્ગમૂળ ન નીકળે એટલે √7 એમ નામ, અને 9 છે એનું વર્ગમૂળ 3 થશે, અને 3 છેદમાં આવશે. છેદનો છેદ જશે અંશમાં, એટલે અહીં આવી જશે. 12 × 3 કરશો એટલે 36/√7. તો 36/√7 એ તમારો આન્સર છે. હવે એના પછીનો દાખલો જુઓ.